વોકિંગ કરવા. આજે ટિફિનમાં ઢોકળા બનાવવાના હતા એટલે થોડુંક મટીરિયલ પણ લેવાનું હતું. પછી ઘરે આવ્યો ત્યાં છોકરાઓ જાગી ગયા હતા. હેતુને આજે ટ્યુશન હતું અને ઢોકળા બનાવવાની તૈયારી ચાલુ થઈ ગઈ હતી. આજે ભાઈની ઓફિસમાં ટિફિનનો પ્રોગ્રામ એટલે બધાને 20-25 જણાનું ટિફિન મોકલવાનું એટલે આજે મોટા પાયે ઢોકળાનો પ્રોગ્રામ હતો. ભાભીના હાથના ઢોકળા એટલે ઢોકળા હો. ગરમા ગરમ ઢોકળા જોઈને મને તો ખાવાનું મન થઈ ગયું એટલે મેં 2-3 બટકા ઉપાડી લીધા. હું તૈયાર થાવ એટલી વારમાં ટિફિનનો ડબ્બો ભરાઈ ગયો હતો એટલે હું ટિફિન લઈને નીકળી ગયો. રસ્તામાં કાગડાને એક ઢોકળું ખવડાવતો ગયો. આજે મારે સોલારના સેમિનારમાં જવાનું. ક્રિશ્ચનની સ્કૂલમાં સેમિનાર હતો. નિહાળ જોઈને તો મને આનંદ આવી ગયો. મારું બાળપણ યાદ આવી ગયું. સેમિનારનો અનુભવ સારો રહ્યો. નાના નાના છોકરાઓના ક્લાસમાં સેમિનાર હતો એટલે આપણને મજા આવી ગઈ. ત્યાં ચર્ચ હતું અને ચર્ચમાં કોકનું ફ્યુનરલ હતું એટલે અગ્નિ સંસ્કાર ટૂંકમાં. ભગવાન આત્માને શાંતિ આપે એવી પ્રાર્થના કરીને હું પાછો નીકળી ગયો ઘર બાજુ. રસ્તો લાંબો હતો એટલે ઘડીક પોરો ખાવા હાટુ ઊભો રહી ગયો. ઘરે પૂજ્યો ત્યાં ભાભીએ ચા બનાવી